નમસ્કાર મિત્રો, આજની મારી આ યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ટૉપિક ભણવા જઈ રહ્યા છીએ એ ઇંગ્લિશ લેંગ્વેજ જે આપણી છે એનો પાયો કહેવાય, જે એટલે એને ટેન્સ કહેવામાં આવે છે। ટેન્સ એટલે કે કાળ। કાળ છે એ અંગ્રેજી ભાષા શીખવા માટે સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વનું પરિબળ છે। એના વગર અંગ્રેજી ભાષા આપણને આવડી શકે નહીં। તો આજે આપણે કાળ જેટલા છે એમાંથી આજે પહેલો કાળ એટલે કે સાદો વર્તમાન કાળ, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ। તો સાદો વર્તમાન કાળ વિશે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ જાણી લઈએ કે ભાઈ જે કાળ આપણે શીખવા જઈ રહ્યા છીએ એનો ઉપયોગ ક્યારે થાય। તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? તો પહેલું રોજિંદી ક્રિયાઓ દર્શાવવા। હવે તમને ખ્યાલ છે કે જે ક્રિયા દરરોજ કરતા હોય તેને રોજિંદી ક્રિયાઓ કહેવામાં આવે છે। જેમ કે તમે દરરોજ શાળાએ જાઓ છો, દરરોજ ગૃહકાર્ય કરો છો, આ બધી ક્રિયાઓ એવી છે કે જે રોજિંદી છે, દરરોજ કરીએ છીએ, તો તે દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। બીજી બાબત વાત કરીએ તો કે ટેવવશ થતી ક્રિયા। હવે ટેવવશ થતી ક્રિયા એટલે શું? તો કે અમુક ક્રિયા કરવા માટે આપણે ટેવ હોય, ટેવ પડી ગઈ હોય, જેમ કે સવારે વહેલા ઉઠવાની ટેવ હોય, સવારે વહેલા ઉઠી અને ચા પીવાની ટેવ હોય, વોકિંગ કરવા જવાની ટેવ હોય, આ બધી વસ્તુઓ એવી છે જે ટેવવશ થતી ક્રિયા કહેવામાં આવે છે। બીજી વાત કરીએ આપણે આગળ તો કે ગણિત કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત અથવા એવો નિયમ જે સાર્વત્રિક છે, જેણે બધાએ સ્વીકારેલો છે, આવા નિયમો સાદા વર્તમાન કાળમાં રજૂ થાય છે। જેમ કે 2 and 2 મેક 4, 2 અને 2 4 થાય, તો અમેરિકામાં પણ 2 and 2 4 જ થાય। ઓસ્ટ્રેલિયામાં જઈએ તો ત્યાં પણ 2 and 2 4 થાય, ઇન્ડિયામાં 2 અને 2 4 જ થાય। તો આ વસ્તુ સર્વ સ્વીકાર્ય છે। ત્યાર પછી વિજ્ઞાનનું એવું ફેક્ટ હોય, એવી હકીકત હોય, દાખલા તરીકે આપણે એમ કહેવામાં આવે છે કે ભાઈ બ્લડ ઇઝ થિકર ધેન વોટર, એટલે કે પાણી છે, લોહી છે એ પાણી કરતાં ઘટ્ટ હોય છે। આનો અર્થ એવો થાય કે જેનો ભૂતકાળ કે જેનો ભવિષ્યકાળ શક્ય નથી તેને હંમેશા વર્તમાન કાળમાં જ રજૂ કરવું પડે। એના પછી કહેવત છે, મહાવરા છે કે ભાઈ કોઈ સનાતન સત્ય વાક્ય હોય। હવે સનાતન સત્ય વાક્ય એટલે શું? આપણને પ્રશ્ન થાય। સનાતન સત્ય વાક્ય એટલે એવું વાક્ય જે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે સાચું પડે। આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે। હવે આ વાક્ય છે એ કોઈ પણ સમયે સાચું પડશે। આજે પણ સાચું છે, આવતા 10 વર્ષ પછી પણ સૂર્ય પૂર્વમાં જ ઉગશે, તો આવતા 10 વર્ષ પછી પણ એ વાક્ય કેવું પડશે? સાચું પડશે। પછી કોઈ પણ સ્થળે એ વાક્ય સાચું પડે, જેમ કે તાલાળામાં હું ઊભો હોય એને એમ કહું કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો જૂનાગઢમાં ક્યાં ઉગે? પશ્ચિમમાંથી બહાર આવે। તો જૂનાગઢમાં પણ સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, રાજકોટમાં સૂર્ય પૂર્વમાં ઉગે છે, એટલે કોઈ પણ સ્થળે આ વાક્ય કેવું પડશે? સાચું પડશે, જેને કહેવામાં આવે છે સનાતન સત્ય વાક્ય। આ બધામાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે સાદા વર્તમાન કાળની વાત કરીએ તો એમાં અમુક શબ્દો રેગ્યુલર આપણને એમાં જોવા મળે છે। ડેઇલી, એવરી ડે, એવરી પછી કોઈ પણ વર્ડ હોય, એવરી ડે, એવરી મંથ, એવરી યર, એવરી મંડે, એવરી સન્ડે, કોઈ પણ હોય એ સાદો વર્તમાન કાળનો નિર્દેશ કરે છે। ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, આવા તો ઘણા બધા છે, રેગ્યુલરલી, ગ્રેજ્યુઅલી વગેરે। આ બધા શબ્દ એવા છે જે સાદા વર્તમાન કાળનો નિર્દેશ કરે છે। હવે આપણે તેમાં આગળ વધીએ। વાક્યના પ્રકારો, તો વાક્યના પ્રકારો દરેક કાળમાં લાગુ પડે, સાદા વર્તમાન કાળમાં જ નહીં, દરેક કાળમાં વાક્યના પ્રકારો હોય છે। જેમ કે પહેલું વાક્ય જે આપણે પ્રકાર જોઈએ તો કે વિધાન વાક્ય। હવે વિધાન વાક્યના પણ પાછા 2 પ્રકાર છે, હકાર વાક્ય અને નકાર વાક્ય। તો પહેલાં આપણે હકાર વાક્યની ચર્ચા કરીએ। વાક્ય રચના એની કેવી હોય છે? તો કે હકાર વાક્ય કોઈ પણ હોય, કોઈ પણ કાળમાં હોય, સૌથી પહેલાં એમાં હંમેશા કર્તા હોય છે। જેવું કર્તા પૂરો થશે એટલે ક્રિયાપદ આવશે,
ક્રિયાપદ પછીનું સ્ટેપ આવશે કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દ. આ 4 સ્ટેપ છે. હવે ઘણી વખત એવું બને કે વાક્યમાં કર્મ હોતું નથી, ક્યારેક અન્ય શબ્દ હોતા નથી, પણ કર્તા અને ક્રિયાપદ તો હંમેશા હોય જ છે. હવે એમાં આજે 4 ભાગ પડ્યા, તો આપણે 4 ભાગ વિશે પહેલાં થોડી માહિતી ભેગી કરીએ. આપણને ખબર હોવી જોઈએ કે કર્તા કોને કહેવાય. તો કર્તા એટલે તો કે ક્રિયાનો કરનાર. જે વ્યક્તિ ક્રિયા કરે છે એને કર્તા કહેવામાં આવે છે. હવે કર્તા તરીકે 2 વસ્તુ શું હોઈ શકે? કેટલી? 2. એક નામ અથવા તો સર્વનામ. અંગ્રેજીમાં કેવું હોય તો નાઉન અથવા તો પ્રોનાઉન. નામ એટલે એ તમને ખ્યાલ છે, તમારું નામ છે, મારું નામ છે, આ બધા નામમાં આવે. સર્વનામ એટલે શું? એટલે કે પ્રોનાઉન એટલે શું? તો કે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. હવે નામની જગ્યાએ આપણે શબ્દ વાપરવો છે તો સર્વનામના ઘણા બધા પ્રકાર છે. એમાં પહેલું છે, અહીંયા સમજીએ, કોષ્ટક આપેલો છે, એકવચન અને બહુવચન. પહેલો પુરુષ. હવે આઈ છે એ સર્વનામ છે, પણ કોઈ પણ સર્વનામ ગમે તેની જગ્યાએ વાપરી શકાય નહીં. આઈનો મારે યુઝ કરવો હોય તો આઈ છે એ પહેલો પુરુષ છે, પહેલો પુરુષ એકવચન. હવે તમને પ્રશ્ન થશે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એટલે વળી શું? તો કે પહેલો પુરુષ, બીજો પુરુષ. હવે પહેલો પુરુષ એટલે બોલનાર વ્યક્તિ. જે વ્યક્તિ બોલતો હોય એને પહેલો પુરુષ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું મારી જ વાત કરું, હું બોલું છું અત્યારે, તો મારે એમ કહેવાય આઈ એમ એ ટીચર. હું એક જ છું, એટલે કે પહેલો પુરુષ એકવચન. અમે 3 શિક્ષકો અહીંયા ઊભા હોય અને અમે સાથે બોલતા હોઈએ અને કહીએ અમે શિક્ષકો છીએ, તો અમે બોલનાર 3 છીએ એટલે કે પહેલો પુરુષ. અમે એક કરતાં વધારે છીએ તો કે પહેલો પુરુષ બહુવચન. એટલે પહેલો પુરુષ એટલે બોલનાર વ્યક્તિ. બીજો પુરુષ, તો બીજો પુરુષ એટલે કે યુ. બીજો પુરુષ એટલે કે સાંભળનાર વ્યક્તિ. હવે સાંભળનાર વ્યક્તિ જો એક હોય તો યુ આવે, એક કરતાં વધારે હોય તો પણ યુ આવે. હવે વાત કરીએ આપણે ત્રીજા પુરુષની. તો બોલનાર અને સાંભળનાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિ હોય તેને કહેવામાં આવે છે ત્રીજો પુરુષ. હવે અન્ય વ્યક્તિ જે છે એ પુરુષ અથવા છોકરો હોય તો એના માટે સર્વનામ આવે છે હી. કોઈ સ્ત્રી કે છોકરી હોય અને એક જ હોય તો સી. અને કોઈ નિર્જીવ પ્રાણી કે પદાર્થ હોય તો ઇટ. દાખલા તરીકે કોઈ ગધેડો દૂર ઊભો હોય તો એમ કહેવાય ઇટ ઇઝ એ ડોંકી. બરાબર, કારણ કે એ પ્રાણી છે, એના માટેનું સર્વનામ છે ઇટ. પણ એક કરતાં વધારે ગધેડા ઊભા હોય તો એના માટે છે ધેય. ત્રીજો પુરુષ બહુવચન. ભલે એ ગધેડો છે તો એને પુરુષ જ કહેવાય. ત્રીજો પુરુષ બહુવચન. ખ્યાલ આવે છે? એક જેન્ટ્સ હોય અથવા એક કરતાં વધારે હોય તો પણ શું આવે? ધેય. એટલે કે હી, સી, ઇટ ત્રણેયનું બહુવચન થશે ધેય. તો આ વાત થઈ આપણે સર્વનામની. હવે અહીંથી આગળ વધીએ આપણે. કર્તાની વાત કરી. કર્તા પછી સૌથી અગત્યનું કોઈ વસ્તુ હોય દરેક કાળમાં તો એ છે ક્રિયાપદ. ક્રિયાપદ વિશે માહિતી મેળવીએ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય? જો કોઈ પણ કાળ ઓળખવો હશે તો તમે એના ક્રિયાપદને આધારે નક્કી કરી શકશો કે ભાઈ આ વાક્યનો કાળ કયો છે. તો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય? તો કે કાં તો મૂળરૂપ હોય અથવા તો તેની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય છે. હવે આપણે એ સમજવું પડે ક્યારે મૂળરૂપ આવે અને ક્યારે એસ કે ઈએસ લાગે. જો જે વાક્યમાં તમને મૂળરૂપ જોવા મળે ક્રિયાપદનું અથવા તેની પાછળ એસ કે ઈએસ જોવા મળે તો સમજી લેવાનું કે એ વાક્ય સાદા વર્તમાન કાળનું જ છે. આવું ક્રિયાપદ બીજા એકેય કાળમાં શક્ય નથી. હવે આપણે એ નિયમ જોઈએ કે ભાઈ ક્યારે મૂળરૂપ આવે, ક્યારે એસ લાગે, ક્યારે ઈએસ લાગે. તો એનો નિયમ નંબર 1, પહેલો નિયમ, જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ના હોય. ખાસ સમજો, જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ના હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે.
કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન ના હોય. હમણાં આપણે કોષ્ટક જોયો હતો, તો ત્રીજો પુરુષ એકવચન એટલે શું? તો કે હી, સી અને ઇટ. એ સિવાયને કોઈ પણ સર્વનામ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. એમાં કોઈ પ્રત્યય લાગતો નથી. તો હવે જ્યારે કર્તા તરીકે નિયમ નંબર 2 એમ કહે છે કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો ત્યારે શું કરવાનું? તો એના પાછા પેટા નિયમ છે, અને એ પેટા નિયમ ત્યારે જ લાગુ પડે કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય. ચાલો એનો નિયમ સમજીએ. પહેલો કે મોટા ભાગના ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. એના એક્ઝામ્પલ આપ્યા છે કે બ્રિંગ હોય તો એનું બ્રિંગ્સ થઈ જાય, રીડ હોય તો રીડ્સ થઈ જાય, વોક હોય તો વોક્સ થઈ જાય. આ એનો નિયમ છે. પણ આ નિયમ લાગુ ક્યારે પડશે? કર્તા તરીકે શું હોવું જોઈએ? ત્રીજો પુરુષ એકવચન. એનો નિયમ નંબર 2 તો કે હવે આમાં એમ કીધું છે કે એસ પ્રત્યય લાગે મોટા ભાગના ક્રિયાપદને. તો એવા બીજા કયા ક્રિયાપદ છે કે જેને એસ પ્રત્યય ન લાગે? તો એના વિશે જોઈએ. તો કે જે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તેને ઈએસ પ્રત્યય લાગે છે. તો તમારે ખાસ જોવાનું છે, પહેલાં કર્તા જોવાનો કે ત્રીજો પુરુષ એકવચન છે, તો કે હા. પછી ક્રિયાપદ જોવાનું. જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો તેને એસ નહીં પરંતુ ઈએસ પ્રત્યય લાગે છે. અહીંયા એક્ઝામ્પલ સમજો. જો અહીંયા ડબલ એસ લાગેલા છે એટલે એને ઈએસ પ્રત્યય લાગ્યો. અહીંયા વોચમાં સીએચ છે તો એને ઈએસ પ્રત્યય લાગ્યો. મિક્સમાં છેલ્લે એક્સ છે એટલે એને ઈએસ પ્રત્યય લાગ્યો. એટલે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તેને ઈએસ પ્રત્યય લાગે. આ નિયમ નંબર 2 થયો. પહેલો નિયમ એસનો નિયમ, બીજો નિયમ ઈએસનો નિયમ. હવે પછીના નિયમ આપણે આગળ વધીએ. એ છે વાયનો નિયમ. તો વાયના 2 નિયમ છે. તો નિયમ નંબર 3 તરફ આપણે આગળ વધીએ. જે ક્રિયાપદને અંતે વાય આવેલ હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈએસ. ખાસ સમજો, વાયના સ્થાને. એનો અર્થ એવો થાય કે તમારે વાયને દૂર કરી અને તેને સ્થાને આઈઈએસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા ફ્લાય છે તો ફ્લાયમાં છેલ્લો અક્ષર વાય આવેલો છે એટલે વાયનો નિયમ લાગુ પડે. હવે વાયની પહેલાં કયો અક્ષર આપ્યો? તો કે એલ, જે વ્યંજન છે. વ્યંજનને સ્વર, આના વિશે તમને માહિતી છે જ કે 26 આપણે જે આલ્ફાબેટ છે તેમાંથી 5 એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન છે. તો અહીંયા વાયની પહેલાં વ્યંજન આવેલો હોવાને કારણે વાયને દૂર કરી અને તેને સ્થાને આપણે આઈઈએસ પ્રત્યય લગાડેલો છે. એ રીતે સેમ વસ્તુ અહીંયા ડ્રાય, તેમાં વાયની પહેલાં આર, એ પણ વ્યંજન છે એટલે DRIES. તેના પછી આવે છે ક્રાય, CRIES, ક્રાઇસ. પછી વાયનો બીજો નિયમ શું કહે છે? તો કે જે ક્રિયાપદને અંતે વાય આવેલો હોય અને વાયની પહેલાં સ્વર હોય તો તેને માત્ર એસ પ્રત્યય લાગે છે. જેમ કે બાય, BUY. હવે વાયની પહેલાં તમે જોશો તો અહીંયા યુ આપેલ છે જે સ્વર છે, તો એને માત્ર એસ પ્રત્યય લાગેલો છે. એ રીતે પ્રેમાં વાયની આગળ ઈ, પ્રે એટલે શિકાર, વાયની આગળ ઈ આવેલ છે જે સ્વર છે તો એને પણ એસ પ્રત્યય લાગ્યો. SAY, સે એટલે કહેવું, એમાં વાયની આગળ એ આપેલ છે જે સ્વર છે તો તેને માત્ર એસ પ્રત્યય લાગે છે. તો આ બધા જે નિયમો હતા એ કેને લાગુ પડતા હતા? તો કે ક્રિયાપદને. ક્રિયાપદ માટેના નિયમો હતા. ફરી એકવાર ક્રિયાપદ માટેના નિયમોમાં ધ્યાનમાં શું રાખવાનું છે આપણે? તો કે કર્તા તરીકે જો ત્રીજો પુરુષ એકવચન ન હોય તો કોઈ પ્રશ્ન નથી, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. પણ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો આ 4માંથી કોઈ પણ એક નિયમ લાગુ પડે.
હકાર વાક્યની વાક્ય રચના સમજ્યા બાદ હવે આપણે આગળ વધીએ નકાર વાક્ય તરફ. જો સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવાનું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદની મદદ લેવી પડે. કોઈ પણ કાળ હોય એમાં જો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય કે નકાર વાક્ય બનાવવાનું થાય તેમાં સહાયકારક ક્રિયાપદ ફરજિયાત જોઈએ. હવે ન હોય તો સાદા વર્તમાન કાળમાં માત્ર એક જ ક્રિયાપદ આપે છે અને એ છે મુખ્ય ક્રિયાપદ. તો આપણે સહાયકારક ક્રિયાપદ ઉછીના લેવા પડે. તો અહીંયા એમ લખ્યું છે કે સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ નો ઉપયોગ થાય છે. હવે બે શબ્દ એવા આપણી પાસે ડુ અથવા ડઝ જે સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ છે. તો હવે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યારે ડુ મૂકવું અને ક્યારે ડઝ મૂકવું? તો એના માટે એકદમ સિમ્પલ રીત છે. જો તમને આપેલું વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુનો ઉપયોગ કરવાનો, અને જો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય તો ડઝનો ઉપયોગ કરવાનો. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એની વાક્ય રચના આવી હોય છે કે પહેલાં કરતા, તેના પછી ડુ અથવા ડઝ, ત્યાર પછી નોટ, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવી. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે છે કે જો વાક્યમાં એક વખત ડુ અથવા ડઝ આવી જાય પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એસ કે ઈએસ વાળું રૂપ આવી શકતું નથી. વાક્યમાં એક વખત ડુ કે ડઝ આવી ગયું પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ મોહન ઇટ્સ સમોસા ઇન ધ કિચન. હવે પહેલાં તો આપણે કાળ નક્કી કરવાનો. તો ક્રિયાપદની પાછળ અહીંયા એસ લાગેલ છે. એનો અર્થ એવો થાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે આપણે નકાર વાક્ય કરવું તો તરત જ ખ્યાલ આવવો જોઈએ કે જો મારે નકાર વાક્ય બનાવવું હશે તો સહાયકારક ક્રિયાપદની મદદ લેવી પડશે. અને સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ છે ડુ અને ડઝ. તો જો ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગેલો હોય તો ડઝનો ઉપયોગ કરવાનો. તો આ વાક્યમાં રચના કેમ બનશે? તો પેલા કરતા એટલે મોહનનું મોહન, ઇટ્સના સ્થાને હવે આપણે ખબર છે કે ડુ અથવા ડઝ મૂકવું પડે. એસ લાગેલ છે પ્રત્યય એટલે હું ડઝ મૂકીશ. પછી નોટ. જો આપણે સહાયકારકની મદદ શા માટે લેવી પડે? તો કે નોટ શબ્દ હંમેશા સહાયકારક ક્રિયાપદને જ લાગે. હવે મારે નકાર વાક્ય બનાવવું છે તો નોટ તો મૂકવું જ પડશે. હવે નોટ લગાડવું કોને? સહાયકારક તો છે નહીં, એટલે આપણે અહીંયા ઉછીના લીધેલા છે. એટલે ડઝ પછી નોટ. હવે ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? હંમેશા મૂળ રૂપ. ક્રિયાપદનું આવે છે મૂળ રૂપ. એટલે ઇટ્સના સ્થાને માત્ર પછી ઇટ લખવામાં આવે છે. સમોસા ઇન ધ કિચન. બીજું એક્ઝામ્પલ છે ધે પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. અહીંયા પણ જો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું એનો અર્થ એવો થાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે નકાર વાક્ય બનાવવું છે એટલે ડુ કે ડઝનો ઉપયોગ તો કરવો જ પડશે. હવે મૂળ રૂપ છે એટલે શું આવશે? ડુ આવશે. ધેયનું ધેય, ડુ નોટ પ્લે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તો આવી જ ગયું. ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. તો આ વાક્ય રચના નકાર વાક્યની હતી. હવે આપણે આગળ વધીએ વાક્યના પ્રકારો તરફ. તો વિધાન વાક્ય પછી પ્રશ્ન વાક્ય આવે છે. મુખ્ય પ્રકાર પ્રશ્ન વાક્ય. અને પ્રશ્ન વાક્યના પાછા બે પ્રકાર છે, યસનો ક્વેશ્ચન અને ડબલ્યુએચ ક્વેશ્ચન. તો પહેલાં આપણે યસનો ક્વેશ્ચનની ચર્ચા કરીએ. હવે સાદા વર્તમાન કાળમાં જો નકાર વાક્ય બનાવવું હોય કે પ્રશ્ન બનાવવું હોય બંનેમાં સહાયકારક ક્રિયાપદની જરૂર પડે જ. તો ડુ કે ડઝ તો આપણે આમાં પણ ઉછીના લેવા પડશે. જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ, અને જો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય તો ડઝ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આપણે એનું વાક્ય રચના જોઈએ. તો જો યસનો ક્વેશ્ચનના સ્ટેપ યાદ રાખવાના. કોઈ પણ કાળ હોય એમાં યસનો ક્વેશ્ચન બનાવવાનું કહીએ તો પહેલું સ્ટેપ આવે છે સહાયકારક ક્રિયાપદ મૂકવું. આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ કર્તા. ત્રીજું સ્ટેપ ક્રિયાપદનું મૂળ રૂપ.
એના પછીનું સ્ટેપ કર્મ અને છેલ્લે અન્ય શબ્દ મૂકી અને પ્રશ્નાર્થ કરવાનું ભૂલવાનું નહીં. જો પ્રશ્નાર્થ ન કરો તો તમારું વાક્ય ખોટું ગણાય. હવે આપણે આપણી રીતે સમજીએ કે કઈ રીતે યાદ રખાય. તો એના માટે એક ટ્રીક છે કે સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ તો કે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. હવે સાદો વર્તમાનકાળ છે એટલે ડુ કે ડઝ આવશે. અહીંયા ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગેલો છે એટલે મારે ફરજિયાત ડઝ લખવાનું. એટલે મેં અહીંયા શું લખ્યું તો કે ડઝ. આટલું કર્યા પછી તરત જ બીજું કંઈ વિચારવાનું નહીં. વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો જોઈએ કઈ રીતે તો કે ડઝ આવ્યું. હવે વાક્યની શરૂઆતમાં વહી જાવ તો પહેલાં શું આવે પરમ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા રાઇટ, અહીંયા રાઇટ્સનું રાઇટ થઈ ગયું. કઈ રીતે ખ્યાલ આવ્યો? આપણે થોડી વાર પહેલાં વાત થઈ હતી કે જો ડઝ આવે અથવા ડુ આવે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે રાઇટ્સનું રાઇટ. ત્યાર પછી એન એસે ઇન ધ બુક પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. આ રીતે તમે સ્ટેપ યાદ રાખશો કોઈ દિવસ ખોટો નહીં પડે. એ રીતે બીજું એક્ઝામ્પલ સમજીએ. ધેય બાય બુક્સ ફ્રોમ ધ શોપ. હવે આપણી ટ્રીક મુજબ સૌપ્રથમ પહેલું સ્ટેપ તો કે સહાયકારક ક્રિયાપદ મૂકવું. સાદા વર્તમાનકાળ છે એટલે આપણી પાસે બે છે ડુ અને ડઝ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ છે એટલે મેં અહીંયા લીધું છે ડુ. આટલું કર્યા પછી શું કરવાનું? વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો કે ધેય બાય બુક્સ ફ્રોમ ધ શોપ ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય ભૂલવાની નહીં. તો આ વાત થઈ હતી યશનો ક્વેશ્ચનની. હવે પ્રશ્નનો જે બીજો પ્રકાર છે એ છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનમાં મુખ્ય જે ચાર છે વુ, વોટ, વેર અને વેન. આ ચાર વિશે આપણે આજે ચર્ચા કરીએ અને બહુ સિમ્પલ મેથડ છે એની. તો પહેલું આપણે જે છે વુ. વુનો અર્થ થાય કોણ. હવે વુ વડે જ્યારે ગમે ત્યારે આપણે પ્રશ્ન બનાવવાનું થાય તો આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય. હંમેશા યાદ રાખવાનું કે વુ વડે પ્રશ્ન બનાવતા વાક્યમાંથી કર્તા દૂર થાય. યશનો ક્વેશ્ચન એવા હતા કે એમાં કંઈ વસ્તુ દૂર થતી નહીં. જ્યારે WH ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક વસ્તુ દૂર થશે. હવે કેના વડે પ્રશ્ન બનાવીએ તો શું દૂર થાય એ આપણે યાદ રાખવાનું છે. અહીંયા વુ વડે હું પ્રશ્ન બનાવીશ એટલે વાક્યમાંથી કર્તા દૂર થાય. અને વુ વડે વાક્ય રચના બહુ સિમ્પલ છે. જો એમાં સહાયકારકની કોઈ જરૂર પડતી નથી. વુ વડે વાક્ય બનાવવું હોય પ્રશ્ન વાક્ય તો કર્તા જે હોય છે એના સ્થાને શું મૂકી દેવાનું? વુ. કર્તાના સ્થાને વુ મૂકી દો, બાકી બધી વસ્તુ એમનેમ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. જો એક્ઝામ્પલ આપ્યું છે રમેશ કરતા છે તો રમેશના સ્થાને મેં વુ મૂકી દીધું, બાકી બધું એમનેમ. રીડ્સ અ સ્ટોરી ઇન ધ સ્કૂલ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. અહીંયા કર્તા તરીકે ધ્યેય આપેલ છે. ધ્યેય સ્પીક ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. હવે પેલા કાળ નક્કી કરવાનું કહીએ તો અહીંયા સ્પીક ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે કે સાદો વર્તમાન કાળ. હવે આપણે આ નિયમ મુજબ કર્તાના સ્થાને વુ મૂકી બાકી બધું એમનેમ. વુ સ્પીક ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલવાની નથી. આમાં આ વસ્તુ એક યાદ રાખવાની છે કે વુ વડે પ્રશ્ન બનાવીએ એટલે આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય. એના પછીનો જે પ્રશ્ન છે આપણે વોટ. વોટનો અર્થ થાય શું. હવે વોટ વડે જ્યારે પ્રશ્ન બનાવવાનું થશે ત્યારે વાક્યમાંથી કર્મ દૂર થાય. તો પહેલાં તો આપણને કર્મ શું છે કર્મ ગોતતા આવડવું જોઈએ. જેને આપણે દૂર કરવું છે એ વસ્તુ તો પહેલાં શોધવી પડશે. તો કર્મ એટલે શું તો કે જેની ઉપર ક્રિયા કરવામાં આવે એને કર્મ કહેવામાં આવે છે. કર્મને ગોતવું કઈ રીતે તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે કે તમને જે વાક્ય આપેલું હોય અને એમાં ક્રિયાપદ હોય તો ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ કર્મ. ધારો કે જવાબ ન મળે તો સમજી લેવાનું કે તે વાક્યમાં કર્મ છે નહીં, તો વોટ વડે પ્રશ્ન બની શકે નહીં.
આપણે એ ધ્યાન રાખીએ. ચાલો જોઈએ કે વોટ વડે પ્રશ્ન બનાવવો, તો જેના વડે પેલા પ્રશ્ન બનાવવું છે એ શબ્દ પેલા લખવાનો વોટ. વોટ વડે પ્રશ્ન બનાવવો એટલે પેલા કર્મ ગોતી લેવાનું. તો અહીંયા ક્રિયાપદ આપ્યું છે આપણને બ્રિંગ્સ. બ્રિંગનો અર્થ થાય લાવવું. હવે લાવવું શબ્દ છે ને શું વડે પ્રશ્ન પૂછીએ, જવાબ મળશે કે નહીં ચેક કરીએ. તો બ્રિંગ એટલે લાવવું. શું લાવવું? તો જવાબ મળ્યો બોક્સિસ. તો જે જવાબ આપણને મળ્યો છે એ આપણું કર્મ છે, એ દૂર થશે. બાકી રીત તો આપણી યસનો ક્વેશ્ચનની જે રીત છે સેમ એ જ રીત, એમાં કોઈ ફેરફાર નહીં. માત્ર WH વર્ડ જે આવે છે એને આગળ મૂકવાનો છે. મારે વોટ વડે પ્રશ્ન બનાવવું, મેં વોટ મૂકી દીધો. હવે યસનો ક્વેશ્ચનમાં આપણે શું કરતા? પહેલું સ્ટેપ તો કે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા જો સહાયકારક ક્રિયાપદ આવી ગયું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એને લેતું જવાનું, અને જે વસ્તુ દૂર થાય એને કાઢી નાખવાનું. અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. તો વોટ લખ્યું, સહાયકારક ક્રિયાપદ, આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા. તો શું આવ્યું? હી. તેના પછી બ્રિંગ. અહીંયા બ્રિંગ્સ છે, મેં અહીંયા બ્રિંગ લખ્યું. શા માટે? હવે આપને ખ્યાલ આવી ગયો છે, કારણ કે ડઝ આવ્યું. ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે બ્રિંગ. બોક્સિસ દૂર થઈ ગયું. બાકી શું લીધું? તો કે ફ્રોમ ધ શોપ, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. એ રીતે બીજું જોઈએ, ધે કેચ ધ બોલ ઓન ધ ગ્રાઉન્ડ. હવે વોટ વડે પ્રશ્ન બનાવવો છે તો કર્મ ગોતવું પડશે. અહીંયા ક્રિયાપદ આપણું છે કેચ. કેચ એટલે કે પકડવું. શું પકડવું? તો કે ધ બોલ. તો જે બોલ શબ્દ મળ્યો એ આપણું કર્મ છે, જે દૂર થશે. હવે જેના વડે પ્રશ્ન બનાવવો છે એ શબ્દ અહીંયા લખો. પછી આપણું પહેલું સ્ટેપ શું હતું? યસનો ક્વેશ્ચનની જેમ સહાયકારક ક્રિયાપદ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે મેં અહીંયા ડુ લખ્યું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવે એટલે લેતું જઈએ. તો કે ધેય, કેચનું કેચ, ધ બોલ તો નીકળી જશે, ઓન ધ ગ્રાઉન્ડ, ક્વેશ્ચન માર્કની નિશાની. આ હતું વોટ. તેના પછીનું જે WH ક્વેશ્ચન છે એ જોઈએ. તો એ છે વેર. વેરનો અર્થ થાય ક્યાં. તો તમે કોઈ પણ વ્યક્તિને ક્યાં વડે પ્રશ્ન પૂછશો તો એના જવાબમાં હંમેશા સ્થળ આવશે. એનો અર્થ એવો થાય કે જો આપણે વેર વડે પ્રશ્ન બનાવવું હશે તો આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ દૂર થાય. વાક્યમાંથી શું દૂર થશે? તો કે સ્થળ દર્શક શબ્દ. ચાલો તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કૌશિક સ્પીક્સ સંસ્કૃત ઓન ધ સ્ટેજ. તો અહીંયા વાક્યમાં સ્થળ દર્શક શબ્દ કયા છે? ખ્યાલ ન આવે તો ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછો, તમને જવાબ મળશે. સ્પીક એટલે બોલવું. ક્યાં બોલવું? તો કે જવાબ મળશે સ્ટેજ ઉપર. જો સ્ટેજ છે એ સ્થળ છે, પણ એની આગળ જે પ્રેપોઝિશન હોય સ્થળ દર્શક શબ્દ એ પણ સાથે દૂર થાય છે, એટલે ઓન ધ સ્ટેજ આખું દૂર થશે. બાકી વાક્ય રચના આપણી જેવી રીતે વોટની હતી સેમ એ જ રીતે કેની આવશે? વેરની આવે છે. બરાબર છે. તો વેર વડે પ્રશ્ન બનાવશું એટલે શું દૂર થશે? તો કે સ્થળ દર્શક શબ્દ. એટલે જેના વડે પ્રશ્ન બનાવવો છે એ પેલા શબ્દ લખી નાખો. પછી આપણું બીજું સ્ટેપ આવ્યું સહાયકારક ક્રિયાપદ. એ ક્રિયાપદને એસ લઈ ગયો છે એટલે આપણે ડઝનો ઉપયોગ કરશું, એટલે કે ડઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય લેતું જાય. ચાલો બધું કૌશિક સ્પીક્સની જગ્યાએ હવે આવશે સ્પીક. સંસ્કૃત ઓન ધ સ્ટેજ દૂર થાય, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નહીં. એ રીતે બીજું વાક્ય જોઈએ આપણે. રામ એન્ડ શ્યામ પ્લે ચેસ ઇન ધ ક્લબ. હવે અહીંયા વાક્યમાં જુઓ સ્થળદર્શક શબ્દ પ્લે એટલે રમવું. ક્યાં રમવું? તો કે ક્લબમાં. એટલે ઇન ધ ક્લબ આખું દૂર થશે. તો જેના વડે પ્રશ્ન બનાવવું છે એ શબ્દ લખવાનો. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે મારે અહીંયા ડુ લખવાનું હોય. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, બધું લેતું જવાનું કે રામ એન્ડ શ્યામ પ્લે ચેસ ઓન ઇન ધ ક્લબ છે એ દૂર થાય છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો આ વાક્ય રચના હતી વેર. હવે આપણે છેલ્લી વાક્ય રચના જોઈએ વેન. વેનનો અર્થ થાય ક્યારે.
તમે કોઈ પણ વ્યક્તિને વેન વડે પ્રશ્ન પૂછો, ક્યારે વડે પ્રશ્ન પૂછો, તો તેના જવાબમાં હંમેશા સમયદર્શક શબ્દ આવે. એનો અર્થ એવો થયો કે આપણે જો વેન વડે પ્રશ્ન બનાવવું હોય તો વાક્યમાંથી સમયદર્શક શબ્દ દૂર થાય. બાકી વાક્ય રચના તો જેવી રીતે વોટની હતી સેમ એ જ રીતે વેર અને એ જ રીતે વેન આવશે. ચલો આગળ વધીએ. તો જેના વડે પ્રશ્ન બનાવવું છે એ શબ્દ લખી નાખો. સહાયકારક ક્રિયાપદ આપણું બીજું સ્ટેપ. તો અહીંયા આવશે ડઝ. શા માટે? અહીંયા ક્રિયાપદને એસ લઈ ગયો છે. આટલું કર્યા પછી શું કરવાનું? વાક્યની શરૂઆતમાં વહી જવાનું. રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. એટલે કે વિવાન રીડ્સના સ્થાને હવે આવશે રીડ અ બુક, ક્વેશ્ચન માર્કની નિશાની. અહીંયા બીજું વાક્ય છે ધે ગો ફોર એ વોક એટ 5 AM. એટ 5 AM એ સમય બતાવે છે એટલે એ દૂર થશે. જેના વડે પ્રશ્ન બનાવવું છે એ શબ્દ લખો. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે મેં ડૂનો ઉપયોગ કર્યો. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. એટલે કે ધે ગો ફોર એ વોક, પ્રશ્ન ચિહ્નની નિશાની. તો આ વાક્ય રચના હતી આપણી વેનની. તો સાદો વર્તમાન કાળ આપણે જે જોયો એનો ક્રિયાપદ કેવું હોય? કર્મ. કર્મ કઈ રીતે શોધવું? યસનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં કેના વડે પ્રશ્ન બનાવીએ તો કઈ વસ્તુ દૂર થાય એ આપણે આજે સમજ્યા. છતાં પણ તમને હજી કંઈ પણ પ્રશ્ન આ ચેપ્ટરને રિલેટેડ હોય તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો. હું એનો જવાબ જરૂર આપીશ. તમને જો આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો ચેનલને ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આવા તો ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર આવવાના છે. અને જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે અને નોટિફિકેશન ઓન કરેલું હશે તો તમને આ વિડીયો તરત મળી જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.